ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા 829 પોઈન્ટ સાથે આઈસીસી T20 રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન બન્યો છે. વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પછી આ સ્થાન મેળવનાર ત્રીજા ભારતીય બેટ્સમેન છે. ત્યાર પછી ભારતીય મૂળના બ્રિટિશ અર્થશાસ્ત્રી અને હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય લોર્ડ મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે અવસાન થયેલું છે. સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાયેલો સૌથી શક્તિશાળી પૃથ્વીના નિરીક્ષણ ઉપગ્રહ નિસાર તે નાસા અને ઇસરો દ્વારા બનાવવામાં આવેલો છે અને તે 743 કિલોમીટરની ઊંચાઈએ ધ્રુવીય ભ્રમણ કક્ષામાં ફરશે. ત્યાર પછી રિલાયન્સ જીઓએ ભારતનું પ્રથમ AI રેડી ક્લાઉડ આધારિત ડેસ્કટોપ પ્લેટફોર્મ જીઓ PC લોન્ચ કરેલું છે, જે ટીવી અથવા તો કોઈ પણ સ્ક્રીનને હાઈ-એન્ડ કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી શકશે. ત્યાર પછી કેનાલિસ રિપોર્ટ અનુસાર ભારત ચીનને પાછળ છોડી અને અમેરિકામાં સ્માર્ટફોનનો સૌથી મોટો નિકાસકાર બન્યો છે. એપ્રિલ-જૂન 2025માં યુએસમાં આયાત કરેલા 44% સ્માર્ટફોન છે એ ભારતમાં બનેલા હતા. ત્યાર પછી DRDOએ ઓડિશાના ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી પ્રલય મિસાઇલના 2 સફળ પરીક્ષણ કર્યા. પ્રલય મિસાઇલનું નામ છે. ત્યાર પછી પ્રધાનમંત્રી મોદીએ પ્રાચીન હસ્તપ્રતોના ડિજિટલાઇઝેશન માટે જ્ઞાન ભારતમ મિશનની જાહેરાત કરી, જે છે વિશ્વભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જોડશે. ત્યાર પછી હરિયાણાના કુસ્તીબાજ હરદીપે ગ્રીસમાં આયોજિત અંડર 17 વર્લ્ડ કુસ્તીબાજી ચેમ્પિયનશિપ 110 કિલોગ્રામ શ્રેણીમાં ઈરાની કુસ્તીબાજને હરાવી અને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ હતું આજનું કરંટ અફેર. થેન્ક યુ.